બુઢાઈ સાસરે ન જાય, આગળનું જે લાઈન છે સારી રીતના તમે સમજી ગયા હશો. કેમ કે દરેક જગ્યા ઉપર તો નેતાજીનું અગડમ સામે આવતું હોય છે. એક બાજુ ઇંધણ બચતની મોટી મોટી સરકાર વાતો કરી રહી છે, જ્યારે બીજી બાજુ તેમના જ હોદ્દેદારો પદાધિકારીઓ બિંદાસ વોટ પાડતા કોર્પોરેશનની મોટર ગાડી લઈને ફરતા થઈ ગયા છે. થોડી શરમ આવી છે. કેમ કે લોકલાડીલા વડાપ્રધાન સમગ્ર વિશ્વનો પ્રવાસ કરીને પણ તમને અપીલ કરી રહ્યા છે કે ઇંધણની બચત કરો. એક બાજુ તમે દેખાડો કરો છો અને બીજી બાજુ ખુલ્લેઆમ મોટર ગાડી લઈને ફરી રહ્યા છો. હજી માત્ર એક દિવસ થયો છે. ગઈકાલની તમે જે સ્પીચ આપી એમાં તમે કીધું છે કે ઇંધણની બચત થવી જોઈએ. બીજી બાજુ તમે કેટલી બચત કરો છો તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. વડોદરા વાસીઓને બે મોઢાની વાત આ વખતે પચે એવું નથી નેતાજી. થોડું સમજવું પડશે, વિચારવું પડશે અને જે બોલો એનો અમલ પણ કરવો પડશે. કેમ કે હવે મહાનગરપાલિકાની સુકાનની ચાવી, શાસનની ચાવી તમારા હાથમાં છે. છેલ્લે તો અમે એટલું જ કહીશું કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. બતાવવાનું શું અને વ્યવહાર શું અને કરવાનો શું. વડોદરા મનપામાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આજે સરકારી ફાળવેલી કારમાં કચેરી પહોંચ્યા. પરંતુ એ જ સમયે ઈંધણ બચત અને વિવેકપૂર્ણ ઉપયોગની ચર્ચા પણ જોવા મળી. આ કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ક્યાંક શબ્દો અને વર્તન વચ્ચે અંતર તો નથી ને? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત ઈંધણ બચત અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલ કરવામાં આવી છે. એવી સ્થિતિમાં સ્થાનિક સ્તરે પણ તેના અમલની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જ્યારે એક તરફ સુવિધાનો ઉપયોગ થાય છે અને બીજી તરફ બચતનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા ઊભી થાય છે. એક બડા સંકલ્પ હૈ पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ દરેકે કરવો જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ કહ્યું કે સરકારી અપીલનો અમલ થવો જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે સામાન્ય જનતા પૂછે છે કે આ સંદેશ અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન કેટલું છે? આજે વડોદરા મહાનગરપાલિકામાં એક વાત ચોક્કસ જાણવા પડી કે નેતાજી કહે છે કંઈક અને કરે છે કંઈક અલગ. અને આ પ્રથમવાર નથી બન્યું, વારંવાર આવું દરેક અલગ અલગ નેતાજીથી બની રહ્યું છે. ખુરશી એકની એક છે, મુદ્દો એકનો એક છે, પરંતુ નેતાજી બદલાતા રહે છે. કદાચ આ જ નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા સંસ્કારી નગરીની પ્રજા મૂર્ખ નથી, સાનમાં બધું જ સમજે છે અને સાથે સાથે સવાલ પણ કરી રહી છે. વાસ્તવિક દ્રશ્ય અલગ છે કે વાસ્તવિકતા અલગ છે, આગળના સમયમાં ખબર પડશે. પણ પ્રથમ દિવસે જ ડેપ્યુટી મેયરની અને ચેરમેનની ઝલક અમે જોઈ લીધી અને આપને પણ બતાવી રહ્યા છે. મેયરે સંદેશો આપ્યો, બીજી બાજુ
ઇંધણ બચતની વાત કરી, પરંતુ ચેરમેન અને ડેપ્યુટી મેયરના ગાડી લઈને ધમધમાટ આવતા દ્રશ્યો અલગ તાસીર રજૂ કરી ગયા. થોડો હચમચી ગયા અમે લોકો, કેમ કે પ્રથમ દિવસે જ પોતાનું જ વચન તોડતા આ નેતાઓ કેમેરામાં કંડારાઈ ગયા. સત્ય શું છે જુઓ આપ જરા, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.